સુરત શહેરના સલબતપુરા પોલીસ મથકની હદમાં આવેલા પંચશીલ નગરના લુખ્ખા એમડી ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની સુરત એસઓજી પોલીસની ટીમે શાન ઠેકાને પાડી દીધી છે। સુરત એસઓજીએ ડ્રગ્સ માફિયાને ખંડણીખોર શિવા ઝાલાને કાયદાનું પાઠ ભણાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરતા બે હાથ જોડી તેને બધાની માફી માંગતો નજરે પડ્યો હતો। સુરતમાં માથાભારે આરોપીઓ પોતાને વટ જવા માટે અને વટ પાડવા માટે હાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આવા જ લુખ્ખા અસામરિક તત્વોની સુરત એસઓજીની ટીમે શાન ઠેકાને પાડી રહી છે। સુરતના પંચશીલ નગરનો કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા ઉર્ફે શિવરાજશ્રી ઝાલા જેલમાંથી બહાર આવતાની સાથે સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરતા અનેક વિડીયો અપલોડ કર્યા હોય સાથે સલબતપુરાના કાપડ વેપારીને પણ ધમકાવી 1 લાખ રૂપિયાની ખંડણી પડાવ્યા બાદ દર મહિને 50,000ની માંગણી કરાઈ હોય, તેથી આરોપી શિવા ઝાલાને સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકોમ અને પીએ અતુલ સોનારાએ પકડી તેની શાન ઠેકાને પાડી હતી। તો આરોપી સુરત એસઓજી સામે ધ્રુજવા લાગ્યો હતો, ત્યારે હાલ સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકોમ અને પીએ અતુલ સોનારા આરોપી શિવા ઝાલાને તેના જ પંચશીલ નગરમાં લઈ ગયા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતા શિવા ઝાલાએ બે હાથ જોડી બધાની માફી માંગતો નજરે પડ્યો હતો।